આજની વહેલી સવાર અમદાવાદના એક પરિવાર માટે કાળ બની ગઈ। વહેલી સવારે હિંમતનગર પાસેનો નેશનલ હાઈવે નંબર 8 મોતની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો। શામળાજીથી અમદાવાદ જતા પરિવારની ઇનોવા કાર હિંમતનગર સહકારી જીન પાસે મોડાસા કડવા પાટીદાર સમાજ વાડી સામે એક ટ્રેલર પાછળ ધડાકાભેર અથડાઈ। ઇનોવા કાર ટ્રેલર પાછળ એ રીતે ઘૂસી ગઈ કે ઇનોવા કારના ફૂરચા નીકળી ગયા અને કારમાં સવાર અમદાવાદના એક પરિવારના 7 લોકોને કાળ ભરખી ગયો। કારમાં સવાર 8 પૈકી 7 લોકોના સ્થળ ઉપર જ મોત નીપજ્યા હતા। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને 108 ઘટના સ્થળે પહોંચી હતી। અકસ્માત એટલો દર્દનાક હતો કે કારમાં સવાર લોકોને ફાયર વિભાગના કર્મીઓએ ભારે જહેમત સાથે કારની બોડીને ગેસ કટર વડે કાપીને બહાર કાઢ્યા હતા, જેમાં 7 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં હતો, જેને 108 દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। ઇનોવા કારની સ્થિતિ જોઈને અકસ્માત કેટલો ગોજારો હશે તેનો અંદાજ લગાવી શકાય છે। बाकी बड़ा कही जो भाई थोड़ा थोड़ा साइड जाता हो तो कम कम करवानी नेम चेक लेके जे बेटा। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।